સાણંદથી સમાચાર ગ્લેડ રિસોર્ટમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। 50 પોલીસ સાથેની ટીમ ત્યાં પહોંચી હતી। સમાચાર સાણંદથી, જ્યાં દારૂની મહેફિલમાંથી 26 મહિલા અને 30 પુરુષો પકડાયા છે। 5 દારૂ ભરેલી બોટલો પણ મળી આવી છે। સમાચાર સાણંદથી, જ્યાં 20 ખાલી બોટલો અને હુક્કા પણ મળી આવ્યા છે। સાણંદથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કયો ગુનો દાખલ કરવો તે તપાસ બાદ નક્કી કરાશે। ગઈકાલે કલારમાંથી મહેફિલ પકડવામાં આવી હતી, જે બાદ ફરી એકવાર આજે મહેફિલ પકડાઈ છે। બર્થડે પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પકડાઈ છે। પ્રતીક સાંધી નામના શખ્સની બર્થડે પાર્ટી હતી। 20 ખાલી બોટલો અને હુક્કા પણ મળી આવ્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે સાણંદથી, જ્યાં ગ્લેડ રિસોર્ટમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે। 50 પોલીસ સાથેની ટીમ પહોંચી હતી, જ્યાં રેડ કરવામાં આવી હતી। દારૂની મહેફિલમાંથી 26 મહિલા અને 30 પુરુષો પકડાયા છે। 5 દારૂ ભરેલી બોટલો પણ મળી આવી છે। સમાચાર સાણંદથી, જ્યાં 20 ખાલી બોટલો અને હુક્કા પણ મળી આવ્યા છે। પોલીસ દ્વારા કયો ગુનો દાખલ કરવો તે તપાસ બાદ નક્કી કરાશે। ગઈકાલે કલારમાંથી જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જે લગભગ 50 થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને જે તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે। એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે। લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટન્સ હતું એની એફએસએલથી પરીક્ષણ કરાયા પછી અમે નક્કી કરીએ કે એમાં ટોબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ, એનડીપીએસમાં ગુનો દાખલ કરીએ। એ જે દારૂ મોકલનાર છે એના અત્યારે એક મીત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે और એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે 20-30 બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ। એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લુ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે। એમાં 12 આરોપી હતા, એ 12 આરોપીની કાલ અટક કરવામાં આવી હતી और આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ છે કટિબદ્ધ છે કે કોઈ પણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો પૂરતા પ્રયત્ન કરી અને 100% અમારે જે એફર્ટ છે જેટલો તમામ જગ્યા અમે રેડ કરવાની, ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે અને પહેલાં પણ ચાલુ હતી।